અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં ભાજપ યુવા મોરચાની નવી સમિતિ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની નવનિયુક્ત સમિતિ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સંગઠનમાં નવી જવાબદારીઓ સંભાળ્યા બાદ યુવા મોરચાના નવનિયુક્ત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નવી સમિતિના સભ્યોએ સરદાર પટેલના આદર્શો અને રાષ્ટ્રવાદની ભાવનાને અનુસરીને સંગઠનલક્ષી કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને યુવા કાર્યકરોએ હાજર રહી નવી ટીમને પ્રોત્સાહિત કરી હતી। આગામી સમયમાં યુવા મોરચો આ વિસ્તારમાં લોકહિતના કાર્યો અને સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિયપણે કાર્યરત રહેશે તેવો વિશ્વાસ હોદ્દેદારોએ આ તકે વ્યક્ત કર્યો હતો। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલે અંકલેશ્વર નોટિફાઈડની યુવાનની ટીમની નિમણૂક કરવામાં આવી હતી। આ નિમણૂક બાબતે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ તથા નોટિફાઈડ ભાજપનો અમે યુવા ટીમ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં નોટિફાઈડ યુવા ટીમ ખૂબ મજબૂતાઈથી કામ કરશે અને યુવાનોને જોડશે અને લોકહિત કામ કરશે। ભારત માતા કી જય।